એક સમય હતો જ્યારે હું વિચાર કરતો હતો કે કદાચ મારા નસીબમાં સફળતા લખી જ નથી. પહેલા મેં હીરા ઘસ્યા, પછી મેં એક નાનકડી એવી દુકાન કરી જ્યાં હાથ નાખું ત્યાં કામ તો હતું પણ કામમાં કાંઈ જામતું જ નહોતું. આજે કંઈક શું ઈ એક આ નાનકડા મોબાઈલના કારણે. આ વાત સાંભળી અને કદાચ તમારું જીવન પણ બદલાઈ શકે છે. ગામડામાં એક કહેવત છે કે ખેડૂત જ્યારે બીજ વાવે ત્યારે ખેડૂતને ખબર નથી હોતી કે બીજ પાક કેટલો આવશે, છતાં પણ ખેડૂત બીજ વાવે છે. મારી જિંદગી પણ કંઈક એવી જ રહી. પેલા હીરા ઘસવાનું કામ કર્યું, વર્ષો સુધી મહેનત કરી, પછી મેં એક નાનકડી એવી દુકાન કરી, તેમાં પણ મને સફળતા ન મળી. આશા મોટી હતી પણ પરિણામ નાનકડું હતું. ઘણી વાર રાત્રે વિચાર આવતો હતો કે આખરે ખોટ ક્યાં છે. મહેનતમાં કમી નથી અને ઈમાનદારીમાં પણ કમી નથી. પછી એક વિચાર આવ્યો કે કદાચ આ રસ્તો જ ખોટો. એક સમય હતો કે જ્યારે મારી પાસે કોઈ મોટા કેમેરા નહોતા, મોટી કોઈ ઓફિસ નહોતી, ખાલી ફક્ત એક નાનકડો એવો મોબાઈલ જ હતો. પછી મને એક વિચાર આવ્યો કે ખેડૂતો માટે હવે કામના જુગાડ બતાવું. એક મશીનથી બે કામ થાય અને ઓછા ખર્ચે વધારે ફાયદો થાય તો ખેડૂતોને પણ ફાયદો થાય. એટલા માટે મેં આવો કંઈક વિચાર કર્યો. શરૂઆતમાં તો કોઈ જોતું પણ નહોતું. ખેડૂતો ખેતરમાં પાક વાવે, સવાર પડે એટલે જોવા જાય, એમ હું પણ મોબાઈલમાં રોજે રોજ વિડીયા મૂકતો રહ્યો અને મોબાઈલમાં જોતો જ રહ્યો. અને ધીમે ધીમે લોકો જોડાતા રહ્યા. અને આજે મને સમજવામાં આવ્યું કે એક દિવસમાં સફળતા મળતી જ નથી. ખેડૂતને જેમ પાક માટે રાહ જોવી પડે એમ સફળતા માટે પણ આપણે રાહ જોવી પડે. જો ભાઈઓ તમે પણ મહેનત કરતા હો અને તમને સફળતા ન મળતી હોય તો આ વાતને યાદ રાખજો. પાક વાવી અને બીજા દિવસે તમે ખેતરે જઈ અને ન જોતા કે હજી છોડ કેમ ન નીકળ્યો. તેમાં સમય આપવો પડે. એ જ રીતે જીવનમાં પણ સમય આપવો પડે અને મહેનત ચાલુ રાખો. કોમેન્ટમાં લખજો કે તમે કયો પાક વાવ્યો છે અને તે પણ લખજો કે તમે જીવનમાં શું બનવા માંગો છો.